ખેડૂત જે મહાપંચાયત યોજવામાં આવી હતી, આમ આદમી પાર્ટીના નેતાઓએ મળી અને આ મહાપંચાયતનું આયોજન કર્યું. 3-4 દિવસથી બોટાદ ખાતે કરદાના વિષયમાં મોટા પાયે હલ્લાબોલ કરી અને સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી જાણે ખેડૂતના મસીહા હોય એવી પ્રયત્નો કરવાના ભાગરૂપે આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવેલ. કોઈ પણ જાતની મંજૂરી વગર બોટાદ એપીએમસીમાં અગાઉ જાહેરાત કરી હતી કે અહીંયા મહાપંચાયત કરશું, પણ ત્યાંથી મંજૂરી નહીં હોવાને કારણે હળદર ગામે આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવેલ. પૂર્વ આયોજિત આ મહાપંચાયતનું આયોજન હતું. ઉપસ્થિત લોકો ત્યાં ધાબા ઉપર ચડી પથ્થરો ભેગા કરી અને સર્વપ્રથમ સરકારશ્રીને, ખેડૂતોને, વેપારીઓને, ભાજપના કાર્યકર્તાઓને અને કમિશન એજન્ટોને બધાને મન ફાવે એવા ભાષણો કરી અને લોકોને ઉશ્કેરવા માટેનો જ્યારે પ્રયત્ન થઈ રહ્યો હતો, ત્યારે મંજૂરી વગરની આ જે ખેડૂત મહાપંચાયત બોલાવી હતી એમાં ના છૂટકે પોલીસને આ મહાપંચાયત અટકાવવા માટે પ્રયત્ન કરવો પડ્યો હતો.